गुजरात फेर प्राइस शॉप एसोसिएशन प्रमुख प्रहलाद मोदीए कमिशन વધારાના મુદ્દે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। પ્રહલાદ મોદીએ કહ્યું કે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી 1 માર્ચથી તમામ સસ્તા અનાજની દુકાનો અચોક્કસ મુદ્દત માટે બંધ કરશે। સાથે તેમણે 10 અને 12 ફેબ્રુઆરી માસેલનું એલાન પણ આપ્યું છે। તેમણે એમ પણ કહ્યું છે કે ચૂંટણી બાદ કમિશન વધારાની હૈયાધારણા અપાઈ હતી પણ સરકારે હજુ સુધી વાયદો પૂરો નથી કર્યો। अगाऊ पण कमिशन વધારાની માંગ કરવામાં આવી હતી। આજે અમે ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો વતી ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। એમાં સૌપ્રથમ અમે 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી માલસિયલનો પ્રોગ્રામ આપશું અને સરકાર જો એમાં કંઈક આગળ નહીં વધે તો એના પછી અમારો ધરણાનો પ્રોગ્રામ રહેશે અને છતાં સરકાર જો આગળ નહીં વધે પોઝિટિવ નિર્ણય નહીં આવે તો 1 માર્ચ 2019 થી ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો ગરીબોના અનાજના વિતરણથી ન છૂટકે સરકારની ગોળ નિદ્રાને કારણે વિતરણ પ્રથાથી અળગા રહેવાનું પસંદ કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી